અને હવે વાત કરીએ જામનગરની કે જ્યાં બંધ સ્વિમિંગ પુલના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। જામનગર મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી સતત બીજા વર્ષે પણ યથાવત જોવા મળી કે જ્યાં ગત વર્ષે મેન્ટેનન્સના કારણે વેકેશન પર સ્વિમિંગ પુલ બંધ રાખી છે કે મે મહિનામાં શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે આ વર્ષે પણ એપ્રિલ મહિનાઓ શરૂ થવા છતાં સ્વિમિંગ પુલ ચાલુ ન થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો। વાલીઓનું કહેવું છે કે બાળકો વેકેશનના સમય દરમિયાન ઘરે હોય છે ત્યારે તેઓ વેકેશનના સમયગાળો સ્વિમિંગ શીખવામાં સદુપયોગ કરી શકે છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે સમયસર આ પુલ શરૂ થતો નથી, ત્યારે સમગ્ર મામલે વહેલી તકે આ પુલ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વેકેશનનો સદુપયોગ કરવાને બદલે છે અત્યારે બાળકો અહીંયા આવે તો નિરાશ મોઢે છે પાછું જવું પડે છે। તો ખાસ કરીને કોર્પોરેશનના અધિકારીઓને કહેવું હતું કે તમારે કાંઈ મગજ નથી ચાલતો કે શું વાંધો છે એ ખબર નથી, પણ હકીકતમાં જે સ્વિમિંગ પુલ છે એમાં મેન્ટેનન્સની કામગીરી શિયાળે જ છે એ પૂર્ણ કરી લેવી જોઈએ। એના બદલે ઉનાળે છે એ બંધ કરવાથી છે આ જનતાને છે અગવડતા પડી રહી છે। બાળકોને જેમને સ્વિમિંગ શીખવું હોય એવો શીખી શકતા નથી, તો તાત્કાલિકપણે છે સ્વિમિંગ પુલ શરૂ કરવામાં આવે। તો સમગ્ર મામલે કોર્પોરેશનના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તંત્ર દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ગત મહિનાઓમાં સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ પૂરું થઈ ગયું છે, જે બાદ ખેલ મહાકુંભ અને ફાયર બ્રિગેડની ભરતી પ્રક્રિયાનું આયોજન થતાં સ્વિમિંગ પુલ ફેબ્રુઆરી માસમાં બંધ કરી પાણી ખાલી કરવામાં આવ્યું હતું, જે બાદથી આ પુલ બંધ હાલતમાં છે। જોકે આગામી સમયમાં મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરી સ્વિમિંગ પુલ શરૂ કરવા અંગે પણ જણાવવામાં આવ્યું। આ વખતે મોડું ચાલુ કરવાનું કારણ એક ખેલ મહાકુંભ હતું, પછી ફાયરના ઇન્ટરવ્યૂ હતા, એટલે એને હિસાબે 20 દિવસ એ લોકોને પ્રેક્ટિસ માટે આપેલ। ફેબ્રુઆરી 20 સુધી તો સ્વિમિંગ પુલ ચાલુ હતો, પછી મેન્ટેનન્સ કામગીરીની ચાલુ કરવામાં આવેલ છે, અને અત્યારે હાલે કાલથી અથવા પરમદીથી પાણી ભરાવાનું ચાલુ થઈ ગયા છે, અને 15 તારીખથી સ્વિમિંગ પુલ કાર્યરત